किरण भाई आज अपना 4-5 मठना भुवा भेगा थया छे अने एमा मारी अणदा वागलनी वावड़ी आई है बाप धन्यवाद के पात्र छो बाप। किरण भाई आ लॉकडाउन हालतु तो साहब घर में बैठो बैठो गमे नहीं पुराई रहવું પડે। बपोर टाणे हार्मोनियम लઈને बैठो कि जो तो खरा दुखना दाड़ा केवा जाए बाप मरी जाए दीकरो अडी हके नहीं मां मरी जाए दीकरा कांई थी न दई सके भगो भाई मरी जाए मरवा न दई सके साहब आओ आपरो दी आवी भाई भाई नो नोरियो हगा कुटुंब नो नोरियो क्याई जवाई અને આજે અમારે મોરબી થી સાઉન્ડ જે ई इलाका ने मालिक पर ईज मारा भेगा हो बीजा कोई न होय एक बार इने માટે તાલીમ ગગડા થઈ જવા બોલિયા સારામાં સારું દીવાન સાઉ સાહેબ કેટલા પૈસા થાશે કેટલા નહીં થાય કોઈ દી એમ નો કે શાંતિ મામા કેટલા પૈસા થાય છે ખાલી ખોટો ફોન જાય ને એમ કહો કે ભાઈ તારે માઇક લઈને આવી જવાનું છે એટલે કઈ પૂછે નહીં કેટલા થાય તું દેઈ લઈ લેશ ના તો રહ્યો ને ना तो निभावे दुखना दाड़ा हता जदी मित्र नी घोड़े रिया तारा पप्पा ने बताया भाई सो बात करी समझी बाबलिया એટલે બે કડી જે તે સમયમાં વાલજીભાઈ ચૌહાણ ए भले रे ए उगारे दुख ना छोड़ा ए मारी बायू रे एक धीरे खूरज उगा से आ भले ना दुख आया पर मारो वालो एक दी तो हमें जो है मारी प्रजा हमें है एक दी पासो जेवो हतु ने एवं सुख आपी दे है बापली हमने आ तो घड़ी बेघड़ी नो वायरो हतो ए हम भाड़ू ले से रे मारो कर नो रे धनी 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 हां ला ला एक दीर दया से भले गारे दुख ना छोड़ा ये मारी बाई एक दीर खूरज होगा आ दुख न दाड़ा
સાહેબ જેને ગરીબાઈ ભોગવી હોય અને એ ગરીબાઈમાંથી ઉભરેલો માણા હોય વસંતમાં ડગલે ને પગલે ગરીબાઈ હોય ને જેને અને એ ગરીબાઈમાંથી સાહેબ જે ઉછળ્યા હોય ને એ સામેના ઘરનાની ખબર પડે કે બાપ આને ગરીબાઈ છે એટલી મારે ગરીબાઈ હતી બાપ પછી એને છે ને ખિસ્સામાંથી દોકડો કાઢતા વાર ન લાગે દઈ દે જા બાપ તારા બચ્ચાને બે મુઠ્ઠી ઝાડ લઈ દે અને એને ખવડાવ કારણ કે આ તારું જોઉં છું ને એક દી મારો દી હતો બાપ હે દી ને યાદ એમાં મારા આમરણની વાત ન થાય મારા આમરણની એકતા નહીં એની વાત ન થાય ગામો ગામને મારી પર સંકટ આવ્યા છે પણ જેથી મારા આમરણ ઉપર સંકટ આવે ને તેથી આગળ મારી આમરણ રહીને એક થઈ જાય બાપલિયા એમ જ્યાં કોઈનો લાલ ભૂખો થઈ સોનો પડ્યો છે બાપલિયા આ એવું કામ છે એક દી આયા પાણી નહોતા મળતા અને બાયુ માથા ઉપર બેડા લઈ કાઢવી અને ક્યાંય દુકાળ વળા હાલતું વસંતમાં એ સમયમાં અને બાયુ ક્યાંય પાણી ભરવા જતી અને તેથી એ સમયની માલિકો આવા દુઃખના દી જોયા અત્યારે ઘરે ઘરે પાણી આવી ગયા છે બાપ જેને દુઃખના દી જોયા છે ખૂબ આ ગામે વાલ્મીકી સમાજને રોટલો આપ્યો છે ભૂલાય નહીં રગે રગમાં પડ્યો છે લોહી લોહીમાં પડ્યો છે બાપ કણ ખાધા હોય ને એના ગુણ નો ભૂલાય બાપ ગમે એવું કામ હોય ને એટલે મારા ગામના એમ કે બાપ તારા મઠેથી માંડવો નથી થયો તારી દેવીનો માંડવો કે દીશ એ ભુવા એ પટિયા માંડવો કહ્યું મેં તારા પારે આવી બાપ મેં તારા પારે આવી દુબળો પણ જલી દેવી દુબળી નહીં સાહેબ અમારો દીકરો કિરણભાઈ વાઘેલા ખાલી જેવું તેવું ડાક વગાડતો અને પોતાની મહેનતથી અને એક દી એને કીર્તન ઘડવી સાંભળી ગયો કે ભાઈ હા તેથી ગામ ભગુડાની માલિકો આ દીકરાને નોતરું આપ્યું અને મારી સમાજના દીકરાને કીધું બાપ તને લઈ જાવો છે એક દી અને ભગુડામાં કીર્તિદાનનો પ્રોગ્રામ અને એમાં કીધું કે આવ કિરણ વાઘેલા તું ડાક વગાડ અને આજ હું મોંગલના ભેડિયા ગાઉં બાપ જા અમારા પરેશભાઈ ટીમાણિયા ગામ વેજા ગામ ગોંડલ પાસે આવ્યું બરાબર ભક્તિ દાવામાં ખૂબ પરસેલી કઈ ઘટે નહીં સાહેબ ભજનથી માંડી પોતાનું આખું પૂર્ણ ભજનમાં જેના લોહીમાં હોય ને એ ગુણ આવે નયનભાઈ ચૌહાણ 10 ઢોલ વાળા હોય એકલો હોંગરો નીકળે આવો બાપુ 10 ઢોલ વાળા હોય 10 ઢોલ વગાડતા હોય એકલો હોંગરો નીકળે કારણ કે સમજણ છે ને વગાડવાનું એમ બધાય કલાકારની હારે બેઠેલો આ દીકરો અમારે આશીષભાઈ ટીમાણિયા અમારે પરેશભાઈના ભત્રીજા ભાઈ થાય એક કલાકાર બાકી નથી કે છોકરા એને કોઈ હારે મજીરા નહીં વગાડ્યા હોય અને અમારા તુલસીભાઈ વાઘેલા અમારી સમાજનું ગૌરવ અત્યારે તો ઘટપણ આવી ગયું છે પણ હજી ગાવા બેઠે એટલે હોળવરાનો દીકરો જ ગાતો હોય એવું લાગે બાપડી આવી ગયા એક એના ભજન સાંભળો એટલે તમને મજા આવે આનંદ આવે
આનંદ જ એવા રાખે જેના કંઠે સરસ્વતી વસી હોય ને ત્યાં કાંઈ બાકી ન રાખે બાપ ભામા ભગવતી જય હો અને અમારા કેશિયર શ્રી કાયમ ભેગા હોય 50 જણા ઉડાડવા વીણવા વાળું એક જ હોય એમાં હાથમાં આવ્યા બાકી તો હું ઠેબા ખાય કઈક વાના માત્ર થાય પણ આ ગ્રુપમાં આવ્યા પછી 2 મકાન લીધા હું હજી એકમાં ને એકમાં છું એટલે મજા આવી છે કે ગુરુદેવ આવી ગયા હોય મનોજભાઈ ને તો જોયા મઢમાં પગે લાગવા ગયા છે અનિલભાઈ રાઠોડ અને મારો નાનો દીકરો ગૌતમભાઈ વાઘેલા એ સરસ મજાનો આ ભાઈ ની જોડે બેન વગાડે છે ભજન ગાય છે પણ નક્કી નહીં મોજમાં હોય તો તમને બધી વસ્તુ આપી દઈએ નકર પછી તાર તોડ્યા અમારા મઠના ગુરુદેવ માતા બહુચર માતાજીના ભુવાશ્રી ગામ ખારચિયા બાજુનું ગામ બાપુ બાપુ મનોજભાઈ પરમાર ગામ કાંતિપુર કચ્છનો ડાયરો બધો પધાર્યા છે પ્રણભાઈ ઈશ્વરભાઈ વાઘેલા તેમના દીકરા મનોજભાઈના કર નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ યોગેશભાઈ ઈશ્વરભાઈ વાઘેલા આલોકભાઈ તેમના દીકરા मनोजभाई नो मोसाळ श्री प्रमार परिवार અને આલોકભાઈ તેમનો મોસાળ મકવાણા પરિવાર ભાઈ કુંવાસી દીકરીને બોલાવો મારા બાપ ગુરુને ચાંદલો કરે કંકુથી વધાવે ગાયો ખા મોકલ મારા બાપને અહીંયા 2-5 ભૂવા આવ્યા છે અને આ જે આપણે બધા બેઠા છે ને આપણા ગામની દયાથી બેઠા છો ને કે હું બેઠી હતી હા આપણા ગામના ધણીની બધાની દયા છે ને તો આપણે બધા બેઠા ગામનો સહકાર છે એટલે બધા બેઠી હતી છે મારી ખોડિયાર કેમ છેટી બેઠી ભાઈ તું આ મોરી આવી મારા બાપ આમ શું કામ કરે છે અને આજે બીજો પ્રસંગની વાત એ છે કે ગામ ધાંગધ્રાથી કાળુભાઈ પધાર્યા છે માં ગાંડી ગેલના ભુવા પધાર્યા છે અને આપણા ગામનું
एक रतन बनी आया से बाप गणेश बापा झाला गाम कोठारिया है माँ गांधी देव लग्न करा मोरबी त्यारे पूनम गोंडलिया रे बगड़ बजातो हाँ એટલે આ ધરતીની માટી જેને ખાધી હોય ને બાપ એની તાકાત આખી અલગ હોય છે બાપલી આ ધરતીની માટી ને આ ધરતીનું પાણી કાઢી દીધું છે આપણે બે છોકરાઓની એન્ટ્રી કરાવી લઈએ પછી આપણે જમવાનું માતાજીને રાખીએ હાલો ભાઈ એન્ટ્રી હાલો
ઓલી વધારે હા જો કેટલું ઓલી નકા આટલું ઓલી ડબલમાં કોઈ ફોન કરી લે ભુવાઓને પગે લાગતા જાવ. મેં એવું આ જૂનું સ્પીકર નકર વાંચી આપણે અને તમારા માઉથ ને પગે લાગો. આનું હે ને ફોન ઓલો હે ડાયરેક્ટ નથી બાજી ડાયરેક્ટ નથી ડાયરેક્ટ તો જરાક જ ખાલી ઈ છે આટલું ધીમું કરાયું હતું અને ધૂણવા માટે થોડીક જગા કરો મારા બાપુજી. થોડા કદર બેહો. સ્પેશિયલ બનાવેલું થોડા બાઇક વાળો પાછળ ઓલિયમ નો દે ને બેહો. એની જરાક કરે ને 50 ગ્રામ સેટા હાટું મારા બાપુજી, તમારી મહેરબાની. આ જૂનું હે ગુરુદેવને નમ્ર વિનંતી કે માં બેસરી આજે કઈ કાર્યક્રમ ગુરુદેવ તમારી માટે જ રોકી રાખ્યો હતો. તમે ઘણા છેટા હતા છતાંય હું એમ કહેતો હતો કે ભાઈ ગુરુ આમરણમાં આવી ગયા છે, આમરણમાં આવી ગયા છે. કિરણભાઈ વાત સાચી. આમાં થોડીક વાર માટે મારા છોકરાને ઓલામાં ડાયરેક્ટમાં ગૌતમને ગાવા બેહાડ્યો. કારણ કે બેસરી વગર અમને પાનો ન આવે બાપ. એ દેવ એવી છે. કારણ કે અનિલભાઈ તો ભુવા છે એમાં ના નથી, પણ આ તો બડવા વખતની વાત છે બાપડી. પણ સંકટ વેળું કેટલું હોય. ઘડીક સંકટ આવે ને ઘડીકમાં વીવું જાય બાપ. કયું આવડું નાનું ડાયરેક્ટ ઓલું હે ને ડાયરેક્ટ છે કે દઉં છે બધું તમારું મારી પર ભાતો પડ્યો મને બેસરી હાંભળી હાલ્યો આમાં રાખી દીધું પ્રભાત પડે મને બેસરી હાંભળે રી રી. મારી હાજિયા એ રાઠોડની કમાયું મારી ખર્ચિયાના એ જુગ જાળવાનો દાદા સાંભળાની કમાયું જ તને મારી સંકલ્પુર લાગે સોહામણું અને મારી મારું ગોકુળ સરીખું ગામરી. અને કંઈક તો એ નરને બહુ સરી ભેણીમાંથી કોઈ માતા જાતી નથી. અને આજ મારા હાજીયા રાઠોડની દેવી મારા ગુરુની ઝૂંપડે આવી છે. મારા ખોડિયારના પારે આવી છે.
મારો ખારસિયાનો દેતવાર કહેવાય, મારી ખારસિયાની જેવી કહેવાય. હા ભાઈ હા અને માળી આ તો અડધી રાત છે, કદાચ ને પ્રભાત પડે ને તો તારો કુકડાની બાંગ પડે. બાપ ત્યારે બાપ અમાર વાઘેલા કોઈને નિદ્રો ખુલે. હાજિયા બે ખડી મને બેસરીને યાદ કરી અને તારા ખારસિયાના ટીબાડી માલિકો જો કુકડા ભાંગો ન મરાવું તેથી મને બેસરીને કોઈ બેહી જાય બાપ જાય. તારા માથે કદાચ ને અરે ભુવા દુઃખની વેરા આવે અને તારી દેવી જો ભાંગતી ન આવું ને તેથી તો મલકની માલિકોથી મને કોઈ બેસરીને જાણે નહીં બાપ. મને કોઈ હાજિયા તારા ડગલે ને પગલે તારા ખારસિયાના ટીબાડી માલિકો જો તને ભૂખો રહેવા દઉં અને કણ બાજરી ન અપાવું ને તેથી તો મને શંકરપુરના દેતવાને કોઈ ઓળખે ને બાપ. મને શંકરપુરની દેવીને કોઈ ઓળખે પણ વેરા હટાણ દોયલી આજ બેસરી મને કારજે જેવી લાગે ખા ખા. દાદા આજ યારા થોડી કમાયું તને મનાવું મત રાખણ મારી ઘર મોર લોકોને મનાવો મારી ટપોર લનાવડી મારો દુખિયાનો દેતવા તને મનાવું રે. आगे जाती भी वही जाती नहीं मारा खारसियाना निभाऊ जने करती नहीं. ए हालो ए मानो कुकड़ो रे तारो कुकड़ो रे मानो कुकड़ो रे कुकड़ी
ગામ આમરણના મઢના ભુવા માં ખોડિયારના રાખડી બંધ ભુવા બાપુ જોશે હો પાછું આપણે પાછું જોશે આપણે કોને દેવું તમને બીજે આપી દઉં ડેકોરેન હા લો શાંતિભાઈ હાલે ભાઈ અહીં આવા ગયું આ બાજુ પાછું મારી અમદાવાદ ખેલની કમાયું મારી અણદા પેઢી બેઠી હો જાગો જાગો મારા કરના વિઘામાત નમના મારી તને માનેતી કરી રાખી મારી ખોડિયા
હોય તો દી હગો હંભાઈ ન લે બાપા દેવી શેઠીઓ બનાવે તે દીકરો દેવી ની હંભાઈ ભીખાવા ખેલનાર તાણની રે 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 મારા યામરણના ટીબાનો ધણી એ મને દુબળી એ વેળાએ મેરો આવજે મારા બાપની સીધવી મારે દેવીએ આજે તો વાતને બનાવું મત પાગલ જો જે અમર નોટી મોમેલી કારવી હાલ કો થાતો
મારા વાવડીનો ધણી આને સ્પેશિયલ બનાવેલું આ જૂનું મોડેલ હે ભલાય બાપ ભલાય બાપ કારણ કે જેથી ગામ કોઠારિયાથી દાડો અણદો જેથી વાવડીની બજારમાં હાલી નીકળ્યો ને ભાઈ तभी खोड़ियार पाए ने थोड़ा दुख गई कि हाँ भाई मारी देवी हाँ भाई मारी भाइयों खुटा वहीं खुटा खुटा करो कटम मारी देवी हे मारी बाटलिया मोदली देवी आज अणदानु कोई नहीं पण जो तू अणदानु धणी हो मारी भाई तो हमार नहीं लेता पण मारा बाप की देवी मारा वडवानी देवी मारा आमरणा टीबानी देवी मारी अणदानी देवी जो कदाच ने तू हमारी ले आओ तेरी है मालूम के मारा वावड़ी ना टीबाना जाळवा साखा पड़े नहीं भलाई 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 अणदार रुद्र माइक में हूँ आमरणना टीपानी खोड़ियार छे पण जा तने वावड़ी ने मालिक और मळवा आव अणदा सार राणा रोज अने अणदा जो तने खोड़ियार वधावा न आव तने कंकु नो साटलो न करूं वावड़ी ने बाजार ने मालिको यदि पेड़ी प्रमाण मालिको खोट रही जाए बाप मन खमा खमा मार करना विहामा तने जाजे खमा मारी पेठी माथी जाती तो खोड़िया साम बाबा ए साम बाबा आ मणदा वाघेला मांडवो केरो नाम खोड़ियारी ने वधावा जदी हाथ काम आता ने हाथ काम ना भाई से ने वावड़ी के बाजार की मालिको भेगा थिया અને કારા વાઘેલે કીધું કે ભાઈ મારા ભાઈ ને જો કદાચ ને ખોડિયાર મળવા આવી હોય ને મેઠવી ભૂવો છો ને સતાય મારા ભાઈ કરે છે મેઠવી ભૂવો અમારો કારોડો હો ગયો અને તદી વાવડીની બજારની માલિકો ખોડિયાર હોળવરાની દીકરી બની કાઢવી અને માથે હામયું લઈ કાઢવી અને હાથમાં કંકુ ચોખા ખારી લઈ અને અણદાને વધાવા આવી બાપ ખમા મારા અણદા તો જાજી ખમા બાપ તો જાજી અને અણદા વાઘેલને જાતા જાતા ખોડિયારે એમ કીધું કે બાપ પેટલાની માલિકો તો જા જો કદાચ ને પારેવડા સણ એ પાટ ઉપર જોતા હોય અને એમાં હોળ જાહેર નીકળે તો માનજે કે મારી ખોડિયારની હતી બાપ મારી ખોડિયારની હતી
कदाच ने होल जार निकले ने तो एम मानजे के पारे वाला ना रूपे हूं तारी खोड़िया रानी ए भाई आवा आमरण नहीं इतिहास भक्तियों ना हो बीजा ने काई के धुन ए हेलो ए मारी तू तो यणदावा खेल
काका ने बोला भाई आया माइक पड़ू से माइक ले लियो ना आया आया उभा रही कहीं बोलो हेलो भले भले आप हाँ भले गुरुजी मनोज भाई मजा बाबा ये हमरा ले लेવાનું भाई 2 मिनट में जाओ मारा आज हमारा भुआ में आमरण टीबाना અને ગામ ખારચિયાના અમારા ગુરુદેવ શ્રી અનિલભાઈ ટપુભાઈ રાઠોડ ભુવા માટે એક ચાંદીનું કડું અનિલભાઈ ટપુભાઈ રાઠોડ સાલનો સન્માન કરી દીધું છે હવે કડું પહેરવા માટે ઊભા થાય ભાઈ આ તો દુબરા ઘરે વિવાહ છે મારા બાપ થોડું દિયન જાજુ માની લેજો ઓકે શાંતિ અમારા ગુરુદેવને શ્રી એક ચાંદીના હરેલથી સન્માન કરવામાં આવેલ છે અમરણના મઢેથી ઈશ્વરભાઈ જીવાભાઈ વાઘેલા તેમના દીકરા પ્રવીણભાઈ ઈશ્વરભાઈ વાઘેલા બે ભાઈઓ તરફથી સન્માન કરે છે શામજીભાઈ રામજીભાઈ વાઘેલા આ મઠના ભુવા તેમને એક ચાંદીનું કડું દેવામાં આવે છે અને તેમને અર્પણ કરે છે અમારે નાનું કાકા નાનું જીવા વાઘેલા ભુવાને એક કડું પહેરાવે છે કાંઈ ભુવા કાંઈ અમારા નાનું કાકાની ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો મારા બાપલિયા